નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝ. સમાચાર વિસ્તારથી જોઈએ તો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની પ્રતિભા, સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક મંચ પર ઉજાગર કરતી પ્રતિષ્ઠિત પહેલ જીફા ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ એ પોતાના 10મા વર્ષમાં પ્રવેશ કરીને ગોલ્ડન કેડેટની ભવ્ય ઉજવણી સાથે વર્ષ 2025 માટેની કુલ 24 કેટેગરીના નોમિનેશનની સત્તાવાર જાહેરાત 6 ફેબ્રુઆરી 2025ના રોજ કરી. આ વિશેષ જાહેરાત કાર્યક્રમ જીફાના સ્થાપક હેતલ ઠક્કર અને અરવિંદ વેગડા તેમજ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના અનુભવી અને પ્રતિષ્ઠિત જ્યુરી સભ્યો મિહિર ભૂતા, શ્રી વિનોદ ગણાત્રા, શ્રીનિવાસ પાત્રોજી, બિપિન બાપોદરા, મિસ શીતલ શાહ, જિગ્નેશ પટેલ, બુર્ઝિન ઉનવાલા અને રાકેશ પૂજારાની ગૌરવસભર ઉપસ્થિતિમાં યોજાયો હતો. જીફા એટલે કે ગુજરાત આઇકોનિક ફિલ્મ અવોર્ડ્સનું આ 10મું વર્ષ છે, અ ડેકેડ. અને 10 વર્ષની જર્ની મેં જોયેલી છે. આઈ વુડ સે કે એટલી બધી ઓનેસ્ટ અને અર્નેસ્ટ આ જર્ની રહેલી છે બાય હેતલભાઈ એન્ડ વિવેક, કે ગુજરાતી સિનેમાના ગ્રોથ સાથે સાથે જીફાની પણ આખું જીફાનું ડિઝાઇનિંગ રહેલું છે. હું પોતે ખૂબ ખુશ છું આ જર્ની સાથે જોડાઈને, કેમ કે મને પણ એ ચાન્સ મળ્યો કે અલગ અલગ ફિલ્મો જે આજે ગુજરાતમાં અને ગુજરાતીમાં બને છે એ ફિલ્મોને બારીકીથી જોવાનો, નોટ જસ્ટ એઝ એન ઓડિયન્સ પણ એઝ અ જ્યુરી, એ મારા માટે બહુ સરસ અનુભવ રહ્યો. અને મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે આજે આટલી સુંદર ફિલ્મો ગુજરાતીમાં બનીને બહાર આવી રહી છે અને આઈ કેન સી કે આ જર્ની બહુ સુંદર રીતે આગળ વધશે. જીફાએ 10 વર્ષની એક સફર પૂર્ણ કરી છે. 10 વર્ષ ખૂબ મોટી સમય મર્યાદા છે અને 2016માં જ્યારે અમે શરૂ કર્યું ત્યારે ચોક્કસ આવું એક સપનું જોયું હતું. અમને ખબર નથી કે 10 વર્ષ આવશે કે 15 વર્ષ આવશે, પણ જીફાને ગુજરાત અને ભારતનો સર્વશ્રેષ્ઠ સૌથી મોટો ગુજરાતી ફિલ્મોનો એવોર્ડ બને એ સપનું એ દિવસે અમે જોયેલું. અને આજે સૌથી પહેલાં એક ગર્વની વાત છે અને ખુશીની વાત છે કે જીફા એ એકમાત્ર એવો ફિલ્મ એવોર્ડ છે કે જેને પૂરેપૂરી લોકચાહના મળી છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો સપોર્ટ મળ્યો છે. અને એનું કારણ જીફાની જ્યુરી, જીફાના નોમિનેશન્સ અને જીફાના વિનર. હું આ બધો જ શ્રેય અમારી જ્યુરીને આપું છું. સૌથી પહેલાં કોઈ પણ ફંક્શનનું આયોજન કરવું એ આયોજકના હાથમાં હોય છે. એ આયોજક એને ઝાકમઝાળ ખૂબ સુંદર બનાવે, ખૂબ સારા પરફોર્મન્સીસ હોય, ખૂબ સારા એન્કર હોય, ખૂબ સારા એક્ટ હોય, વ્યવસ્થા ખૂબ સારી હોય, પણ જો ખરેખર જીફાએ સિલેક્ટ કરેલા જે રિઝલ્ટ છે, જે વિનર છે, એ યોગ્ય ન હોય તો એ કોઈ દિવસ બ્રાન્ડને આગળ ન લઈ જઈ શકે. અને આજે એ વાતનો ગર્વ છે કે જીફાએ જ્યારે જે ફિલ્મોને બેસ્ટ ફિલ્મ તરીકે એવોર્ડ આપ્યો છે, જ્યુરીએ સિલેક્ટ કરી છે, એ ફિલ્મો ક્યાંક ને ક્યાંક રાજ્ય કક્ષાએ અથવા તો નેશનલ, રાષ્ટ્રીય કક્ષાએ સિલેક્ટ થઈ છે અને એ જ ફિલ્મોને પ્રોત્સાહિત કરવામાં આવી છે. તો જીફાનું જે મૂલ્યાંકન છે એનો આધારસ્તંભ છે અને એનો શ્રેય 100% જાય છે અમારી જ્યુરીને, કે જેમણે ખૂબ જ સારી રીતે જે પણ ફિલ્મો અમારી પાસે આવે છે એનું મૂલ્યાંકન કર્યું છે અને એ મૂલ્યાંકનમાંથી તટસ્થ રીતે સારામાં સારા નોમિનેશન્સ બહાર આપે છે અને એ સારા નોમિનેશનમાંથી સર્વશ્રેષ્ઠ જે છે એને અમે હંમેશા વિજેતા ડિક્લેર કરીએ છીએ. જીફાની જ્યુરી અહીંયા આજે અમારી સાથે હાજર છે અને જ્યુરી દ્વારા નક્કી કરાયેલા જે નોમિનેશન્સ છે આજે અમે અહીં ડિક્લેર કરવા જઈ રહ્યા છે. 24 અલગ અલગ કેટેગરીમાં નોમિનેશન્સ છે. આ 24 કેટેગરી સિવાય અમારી જીફાની જ્યુરીને અમે હક આપેલો છે કે તેઓ તેમની રીતે જ્યુરી ક્રિટિક્સ એક્ટર, જ્યુરી ક્રિટિક્સ ફિલ્મ, એવા 3-4 અલગ નોમિનેશન્સ કે અલગ અલગ વિનર એ નક્કી કરી શકે, કારણ કે એ જ્યુરીના પાવરમાં છે કે એ નક્કી કરશે. અને આ ફંક્શન 28 ફેબ્રુઆરીએ શનિવારે રાત્રે 7 વાગ્યાથી નારાયણી હાઇટ્સ ગાંધીનગર ખાતે, જે દર વર્ષે અમે કરીએ છીએ એ જ વેન્યુ છે, આપ સૌની સાથે અમે આ 10મા વર્ષે ગોલ્ડન ડેકેડ ઉજવવા જઈ રહ્યા છે. હું ખાસ અહીંયા મેન્શન કરીશ કે આ ગોલ્ડન ડેકેડ છે. ગોલ્ડન લેડીના ગોલ્ડન ડેકેડમાં 10 વર્ષ પૂરા થયા છે, તો આ વધારે ઝાકમઝોળ અને વધારે આનંદ ઉપજાવે એવા પ્રકારનો ફંક્શન હશે. અને આ ફંક્શન હંમેશા માટે ગુજરાતી સિનેમાને યાદગાર બની જાય એવો અમે ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. તો સૌ સાથે જોડાઈએ
અને ગુજરાતી સિનેમાને વિશ્વ ફલક સુધી લઈ જવામાં આપણો એક મહત્વનો ફાળો આપીએ. માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.